બાયુ કેટલા દિવસ થઈ ગયા હવે ભેગ્યું નથી એનું કા? હા ઓ રંભા, કેટલા દિવસ થઈ ગયા હવે ભેગ્યું જ નથી થઈ. કાલ 2 વાગે મહિલા તા તયુના મહિલા જ નથી. કેટલા દિવસ થઈ ગયા. તે રંભા તો હાવ નવરી ની હો. ના એ તને કેમ લાગે કે હું નવરી છું? કાઈ નહીં, મને એટલે લાગે કે તું જઈ જો તે ગાર્ડન માં પડી હોય. અરે એમાં એવું નથી, ઘરના બધા કામ થઈ જાય ને એટલે હું જઈ રખડવા નીકળું. ઠેક એવું છે એમને? તે ચંપા, તારે આજ પકોડા ખાવા જવાનું છે, મેં એવી વાત સાંભળી. હા એકદમ સાચી વાત. આજ હું અને મારો પતિ ને મારા છોકરા બધા પકોડા ખાવા જવાના છે. તું વતન એલી જવાની છો? ક્યાં? આઈસ્ક્રીમ ખાવા. હા અમે 2 માણસ આઈસ્ક્રીમ ખાવા જવાના છે. તારે આવું હે? હા હું આવી, હાલ ને આજ. રંપાને તો કોઈ લઈ જાતું નથી. એની વાત તો સાચી છે, મરી ગયો ઓલો મને કે લઈ જાતોય નથી. મારે અત્યારે પણ ખોટું તો બોલવું જોઈએ ને આની મોઢે. હા આજ અમે જવાના ઈ પિઝા ખાવા. રંપા હવે તું ફાકા તો રહેવા દે. લે હાલે, મેં તમારું બધાયનું માની લીધું ને તમે મારું જ નથી માનતા. અમે તૈયાર માનશું કે તું અહીંથી શેરીમાંથી નીકળી અને અમને કહેતી જાય કે હાલો હું મારા પતિ હારે જાઉં છું પિઝા ખાવા. હા તે વાંધો નહીં, હા આઠે થઈ જાય છે તૈયાર મને જોવા. સાબામાં બોલાય તો જાય છે પણ શું થાય હવે? આથી વાંધો નહીં બાયું, સાંભળ્યું ને તમે બધું. હવે જોઉં છું હું તું કેવી રીતના જાશો ને. હું નીકળું ને તારે કાનમાં ધોવાળા ન કાઢો ને તો મારું નામ રંપા નહીં. ઈ તો જોઈ રંપા કેટલે વિકે હો થાય ની હારા આંખે જોઈ. હાલો અત્યારે આપણે રજા લઈ. ઈ તારી વાત એકદમ સાચી. હાલો મારે ઘણું કામ છે. હાલો હાલો હવે ભાગી ઘરે. મારે હવામાં બાયું હારે બોલાય તો ગયું. હવે મારો પતિ માને તો હાસું. ક્યાંક પાછું મારે બાયું અમે મારું પોપટ નો થઈ જાય. આજ તો છેલ્લે બાકી લેવું છે પણ જાવું એટલે જાવું. એ લાલ દુપટ્ટા ઉડ ગયા મેરે હવા કે ઝોકે છે. કેમ છે રંપા? કેમ છે ની ક્યાં કરો છો તમે? પણ કા હું થયું? કો વાતની એક વાત, આજ તમે મને પિઝા ખાવા લઈ જાશો કે નહીં? એદી કેરેટ મારા દોસ્તા હારે મારે ફરવા જવાનું છે, તો આજે હું આની વાત માની લઉં તો આ રંભા મને બેદી કેરે જવા દે કે નહીં? તો આજે બકરીની જેમ આની વાત સાંભળી લઉં. હા તે વાંધો નહીં રંભા, આપણે જાવું એમાં શું વાંધો? આ વાંદરીનો એટલો જલ્દી માની ગયો? મારા તો જાવાથી મતલબ છે ને. બધી બાયુને કાનમાં ધુવાળા નો કાઢ નાખું ને તો મારું નામ રંભા ને એવું મેં કીધું તું ને. હવે જો તમે બાયુ હાલાલ ગાયગા તૈયાર થા. હજી તો 8 જ વાગ્યા છે. તઈ તો માન તમે તૈયાર થઈને નીકળશો. શું બોલ્યા તમે? અરે કાઈ નહીં, તને થોડું કહેવાય. હાલાલ ગાયગા તૈયાર થઈ જાય તો વાંદરી ને કે ખાખરો ખેલતાય વાર નહીં લાગે. આ રસોડામાં બધું કામ મારે કરવું પડે. રંભા તો હાવ આરોરીની છે, કામની જરાય ખબર નથી પડતી આ રંભાને. એ સાસુમાં હું આજે જાઉં છું પિઝા ખાવા. હા બનાવતા તો કઈ આવતું નથી ને ખાવા જવું કેવું? પિઝા કે લીઠા ખાવા? તું પિઝા ખાવા જાય તો અમે હું અહીંયા ભેંના પોદરા ખાવું? અરે સાસુ મેમાં ભેંના પોદરા ખાવાની ક્યાં વાત? એ સવારનું શાક કરીને ખાઈ લેજો ને. પણ તારા સસરાય છે ને તારી જેવા સાયગલી ના, એ નો ખાઈ ને. મેં એની હાટુ મારે નોખું શાક ગોડું. સાસુમાં એક જ દિવસ હું જાઉં છું, પ્લીઝ જવા દો ને. આ બેટકી ને મારે ક્યાં ના પાડવી? હાલ ને જા ને બાપા. હા તે વાંધો નહીં રંભા, હો તમતા જાવું જ જાય. આજ નો દી હું રાંધી લઈ. ના પરાય નહીં ને, નકર એક છૂટું સંપલ મારત ને કે મોઢું કરી જા ઢોકળામાં. તે હારું સાસુમાં હાલો અમે જાય છીએ હો. એ હા બાયુ ઓલી કેમ હજી આવી નહીં? રંભા ક્યાંક એના પતિએ એને ધોકાવી નથી ને? બાયુ લાગશે વાહ, પાવશે મજા હો. આચુકા મારા કાનમાંથી ધુવારા નીકળી ગયા. મારે હોતાય ઇમ્પોસિબલ. હાલો બાયુ રસ્તો આપો, મને પિઝા ખાવા જવા દ્યો. ઓહે હોટલ છે કે મહેલ? તું ઘરે સાનું મુની રે ને, હું કહું એમ જ કરજે. સાનું મુની તારે રહેવાનું હે, કોઈની એટલે બાંધવાનું નથી, કોઈની એટલે વાત નથી કરવાની. તારે બોલ હું ખાવાની મને કહી દેવાનું શાંતિથી, એટલે હું ઈ લેતા આવી. તારે બીજું કઈ લપ કરવાની નથી. ઓહો હો, આવું મોટું ભાષણ તમે 26મી જાન્યુઆરી દી નતું આપ્યું. જો પાપી બોલી. હાલો મારે હવે ઘરે જ વઈ જવું છે. એ ના ના, મજાક કરું છું. વેલકમ ટુ માય હોટલ. તમે સર આ બાજુ બેસી જાઓ. ઓહે બેહવાની સગવડ કેવી સારી છે કા? અરે હું તને કઈ નબળા હોટલમાં થોડો લેતો આવું. આ સસ્તામાં સસ્તું હોટલ છે એટલે જો મારે કોઈ નથી. આને હું ખબર પડે પહેલી વાર આવી છે ને એટલે. મિત્રો તમે કોઈને નો કે તને ભાઈ ચેનલમાં અહીંયા લગન આવ્યા છો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો અને તમને હસાવવાની પૂરો પ્રયત્ન કરીશું અમે. હવે બહુ બોલતા નહીં નકર રંપા સાંભળી જાય. બોલો શું ખાશો તમે? એક પિઝા લેતા આવો. અને ઓલું પૂછી તો લ્યો, ચટણી આવશે કે નહીં આવે ભેગી? અરે વાંદરીની પિઝા ભેગી કી ચટણી હોય? આ કઈ થોડા પકોડા કે ભજીયા છે? મેં તને ના નહોતી પાડી કઈ બોલતી નહીં. હવે કાંઈ બોલતી નહીં. ભાઈ એક પિઝા લેતા આવો. ઓકે સર. લે આવી ગયો, હવે ખાવા માંડ.
એમને આમાં જો એને ખાસો પાડ્યો ક્યાંથી ખાઈ નથી ગયો ને. એ રંભા તને કેમ સમજાવી કે પિઝા ને આવી રીતના કાપવામાં આવે? ઠેક મને લાગ્યું કે ઓલો ભૂખો થયો હોય છે એટલે ખાઈ ગયો હોય છે. તું પેલા સસમા હેઠી ના મૂકતો. ખબર હે રવિવારી માંથી લીધા હે 200 ના આવ્યા હે. તો હવે હું ખાવાનું ચાલુ કરું. નાના જે ઓલો પંડિત આવે છે પછી એનું મુહૂર્ત કાઢી પછી ખાવાનું ચાલુ કરે ને જેનું મુહૂર્ત નથી આવ્યું. ના ના હું સમજી ગયા. એલા આ તો રોટલો છે. આને રોટલો નો કહેવાય, આને પિઝા કહેવાય. અરે મરી ગયા, મને કીધું હોત ને કે આ રોટલા જેવું છે તો હું આવત જ નહીં. પંદરીનામાં બધી કોથમી હે, આમાં મરસા હે ને આ વખત ધોળા કલરનું છે ઈ મને કઈ યાદ નથી આવતું. એના લબડે છે એને શું કહેવાય? એને વાંદરીની ચીઝ કહેવાય. અરે આવું મને કીધું હોત ને તો હું ઘરે બનાવી દે. તને બહુ ઉપાડો તો હાલો મારે પિઝા ખાવા જવું છે, હવે ખા. હવે સર કઈ ઓર્ડર આપવો છે ને કે બિલ લઈને આવું? ના ના કાઈ ઓર્ડર નથી દેવો, એક રોટલામાં અમે ધરાઈ ગયા. તમે વેટર બિલ લઈને આવો. સર તમારા 300 રૂપિયા થયા. વાંદરીના 300 રૂપિયા થોડા હોય, આમાં અડધો કટકો તો તું ખાઈ ગયો તો. સર આને સમજાવો તો તમાર બાયરીને. રંભા ઘડીક શાંતિ રાખ, ચૂપ. હા કેમ કોઈ દી હોટલમાં નહીં આવી હોય? એ વાંદરીના હવે 300 રૂપિયા નથી દેવા, તે મને કીધું ને, રંભાને તે કીધું. સર આને સમજાવો કે અહીંયા નો બાંધવાનું હોય, આ હોટલ કહેવાય. રંભા તું બાઈને જાતો હું હમણાં આવું. વેટર કહી કા. સર આના બદલે હું માફી માંગુ છું. અરે ના ના મને તો ખબર પડી જાય ને કે આવી બૈરું હોય મારી ઘરે ઈ જોને રહ્યું.